જે માનવી નથી એને અનુલક્ષીને અમારા મહેમાન બને અમારી આનંદ સમજવા માટે અમારે જે આયુસીએલ પાઇપલાઇન જે પસાર થઈ રહી હતી એ 2019માં એ લોકોએ પ્રાઇવેટલી સર્વે કર્યું. પછી આયુસીએલ એચપીસીએલ સાહેબ એનું કામ પૂર્ણ થઈ ગયું. તમારું નોટિસ આયુસીએલ જ છે બેન એ લોકોએ પછી 2022માં ફરીથી સર્વે સીવામાં ગઈ. એ લોકોએ એવું કીધું કેનાલનું સર્વે છે એ રીતે જે રીતે મોકલી એમને એમની રીતે કરવું હતું કર્યું. પછી આપણને નોટિસ એ લોકોએ 2023માં આપી. 23માં નોટિસ આપ્યા પછી એમના અધિકારીઓએ આપણને સ્ક્વેર મીટર કે આટલા કપાય છે એ પ્રમાણેનું કીધું. પછી એમને એવોર્ડ જે નક્કી કરીને જે પંચાયત સમક્ષ આપવાનો એ કોઈ એવોર્ડ બેન એમને કોઈ પંચાયતમાં આપ્યા નથી. એના પછી જંત્રીની અસમાનતા દરેક ગામોની અલગ અલગ આવી. થરાદ તાલુકામાં સળંગ એ લોકો 137 રૂપિયા જંત્રી ગણી અને જેતરા સુધી ચૂકવી. ભાભરમાં આપણે સણવાની ચૂકવી. સાંતલપુરમાંથી પાઇપલાઇન પસાર નથી થતી તો સાંતલપુર સિટીની બીજા નંબરની 122 રૂપિયા જંત્રી એ લોકોએ ચૂકવી. અને એ જંત્રીની અસમાનતામાં વચ્ચેના પટ્ટામાં દિયોદર અને લાખણી તાલુકાના અમારા 2 ગામ રહી ગયા. અને એ લોકોને આપણે પૂછવામાં આવ્યું એટલે એમણે કીધું કે અમારો એવોર્ડ નક્કી થઈ ગયો છે. એ જે થરાદનું હતું એ અમે ચૂકવી દીધી. નવેસરથી લાખણી તાલુકાને અમે કોઈ આમાં ક્વેરી સોલ્વ કરી શકીએ નથી. અને ત્યાં દિયોદર તાલુકામાં એ લોકોએ છે ગોલવી સુધી કામ પૂર્ણ કરી ચીબડાની હદમાં ગઈકાલે આવ્યા હતા. હવે એ લોકોએ કીધું કે અમે જે 34 રૂપિયા જે ચીબડાની છે એ જ આપવાના. દિયોદર તાલુકાને લાખણી તાલુકા માટે કોઈ પ્રાથમિકતા અમારી પાસે નથી. વાસ્તવમાં એમની એસઓપીમાં જે ભરત અગ્રવાલ છે એમના જોડે મારે ચર્ચા થઈ હતી. એમણે કીધું હતું કે 2 તાલુકા પેરોલ આવતા હોય ને એક ખેડૂતને 24,000 મળતા હોય, બીજા ખેડૂતને ધારો કે 8,000 જ મળતા હોય, એને 24,000 પેરોલમાં એ લોકો કમ્બાઈન બે એમની પાસે વિશેષ અધિકારના તौर ઉપર કરી શકતા હોય. એટલે એ લોકોને એ પ્રમાણે સોલ્યુશન લાવવા માટે તૈયાર નથી. પ્લસ જે બાગાયતી પાકો જે વચ્ચે આવે એ આપણે પાઇપલાઇનના સંદર્ભે 2 વર્ષ પહેલાં ધારો કે જે લોકો વાવેતર કર્યું આપણે એમને કીધું કમિટી બનાવીને તમે ચેક કરવું. કારણ કે રોપાની ઉંમર એચપીસીએલ કંપનીમાં જ્યારે લાઈન નીકળી ત્યારે બધા ખેડૂતોને થરાદના એ લોકોએ બાગાયતી અધિકારીની હાજરીમાં સાહેબ ધારો કે રોપાની ઉંમર 1.5 વર્ષ લખીને તો નર્સરીમાં રોપો બાગાયત અધિકારીએ એવું કીધું નર્સરીમાં રોપા તૈયાર થતાં મિનિમમ 2 વર્ષ થાય. રોપો ક્યારે રોપેલો છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારે વૃક્ષની મહત્તમ ઉંમર નક્કી કરવાની આવે તો વૃક્ષની ઉંમર નક્કી કરવા એ નથી તો કોઈ બાગાયતી અધિકારી રાખતા જોડે એમના નિવૃત્ત તલાટીઓ જે છે એ ખાલી પંચનામું કરે છે. લીમડાની ઉંમર લખે છે, પીપળાની ઉંમર લખવાની, આંકડાની લખવાની. ખાલી બાગાયતી પાકમાં દાડમ છે ધારો કે આવતું હોય એ એવું કહે છે કે અમને અમારા ડીએમએ ના પાડ્યો છે એની ઉંમર તમારે કોઈ લખવાની નહીં. એટલે એ અમારા 2 ખાસ મુદ્દાઓ છે જંત્રીનું અને આ બાગાયતી પાકોની વૃક્ષની ઉંમર એમના બાગાયત અધિકારીને આપણા સરકારના જે નિયુક્ત કરેલા અધિકારીઓ એમના જોડે અમારી નક્કી કરી દેવા અને રસ્તા એમાં હવે કલેક્ટરે કીધું એ પ્રમાણે વાત એવી છે પહેલાં તો બોલો નકરંગ ભગવાન આવતાની સાથે તમે ગુલાબભાઈની વાત કરી કે આપણે આરતી તાણે આવ્યા હતા ચૂંટણીમાં આરતીનો લાવો પણ આ મંદિરમાં મળ્યો હતો. સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનોમાં આપણા માજી ધારાસભ્ય સાહેબશ્રી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભાઈ નરસિંહભાઈ, ગુલાબભાઈ, બાપુ, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો પ્રથમ વખત જ આવવાનું થાય છે ને ગુલાબભાઈ એ ટાઈમે કીધું હતું કે રીબડાવાળા વોટ ઓછા આપે છે તો આ વખતે ઘણા આપ્યા છે. તમારો બધાનો આભાર. અને ઘણા આપ્યા એટલે તડકો લીધો છે. જવાબદારી વધીને એના ભાગરૂપે ભાઈએ વાત કરી ખાસ કરીને ખેડૂતો માટેની. તો એમાં ગઈકાલે હું ત્યાં વજેગઢભાઈ છોકરાને એક્સિડન્ટ થયો અહીંયા આવી હતી ભાઈ કલેક્શનની મળ્યા કે બેન અમારે આ રીતનો પ્રશ્ન છે. આ એનું જે પમ્પિંગ સ્ટેશન છે આ કંપનીનું એ અમારા અબાસણા છે અને મારા ખેતરની બાજુમાં ખાલી વાર જ આડી છે. મારા ખેતરની અંદર પણ આ લાઈન એટલે મને તો મેં કાંઈ બહુ ગંભીરતા લીધી એની પૂછ્યું કે તો બધા નાખતા છે મારા મહિના છે અને એના જે કંઈ સાઈન નોટિસો ના એ કંઈ મને કંઈ બહુ ખબર નથી. પણ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ત્યાંનો પરિપત્ર અને નિયમો એ પ્રમાણેના છે કે જે તાલુકામાં તાલુકો ચેન્જ થાય એટલે એ તાલુકામાં ખેડૂતની
થતી હોય એ પ્રમાણે એ જંત્રીના 4 ગણી કિંમત ગણીને ખેડૂતને એનું વળતર આપવું. અને બાગાયતની વાત કરીએ તો બાગાયતમાં જે રોપાની કિંમત હોય એ પ્રમાણે એનું સ્થળ ઉપર પંચ કેસ થાય અને એનો બીજો પાક હોય તો જે એના પાકના ટૂંકમાં વેલ્યુશન પ્રમાણે, એટલે એ તો બહુ એટલું પેલું નહીં, પણ ખાસ કરીને જે તમારે કે આ ખેડૂતને પૈસા વધારે મળે છે, આ તાલુકાને વધારે મળે છે, અમને ઓછા મળે છે, તો એના નિયમો પ્રમાણે એની વાત કરીએ તો જે પ્રમાણે નિયમોમાં એ પ્રમાણે વળતર નહીં આપે તો આપણે એમની સામે લડાઈએ લડશું ને તમારા બધાની હાથે મદદ મળીશું. પણ વાત એટલી જ છે કે જે વાત છે એ બધા માટે હરખી જ લાગુ પડે. કારણ કે હમણાં ભાઈએ કીધું કે ભાભર તાલુકામાં સણવાની જંત્રી પ્રમાણે ચૂકવણું કર્યું, થરાદ તાલુકામાં ડુવા ગામની જંત્રી પ્રમાણે ચૂકવણું કર્યું. એમાં ડુવા એટલે પછી થરાદ તાલુકા લાકડી આવે. હવે લાકડી તાલુકાની જંત્રી અલગ હોય ને દિયોદર તાલુકાની જંત્રી અલગ હોય. એટલે એ પ્રમાણે કંપની હોય કે ગવર્મેન્ટમાં જે વાત કરવાની હોય કરશું. કલેક્ટરને મેં ગઈકાલે વાત કરી હતી, આજે કરી. એના જે અધિકારીઓ હશે એ તમને બધાએ વિગત પણ એ પૈકીના ખેડૂતો કેટલા છે ઊંચો હાથ કરે કે જે આપણે એમ ગણો ને કે આખા તાલુકા માટે એક જ નિયમ લાગુ પડે ને. આપણે કોતરવાડાની જંત્રી ઊંચી છે તો કોતરવાડાની જંત્રી આપે. એમાં બેન કેવું છે, ધૂળસોલમાં નીકળી કોતરવાડા બાજુમાં આવ્યું, કોતરવાડામાં 184 રૂપિયા છે જંત્રી, ધૂળસોલની ગોળવી 80 છે. એટલે એ તો પરિપત્ર તો એવું કહે છે ને કે જે તાલુકાના એગ્રીકલ્ચર એટલે ખેતીવાડીની જંત્રી એ ઊંચી હોય એ પ્રમાણે ખેડૂતને ચૂકવણું કરવું. વાત તો એ જ છે ને. એક તાલુકા એ પ્રમાણે વર્તા હોય, બીજા તાલુકાની અંદર ખેડૂતની જંત્રી ગણે અથવા તો તાલુકાની જે હોય ગણે એ વસ્તુ હું માનું ત્યાં સુધી બે વિસંગતતા પુરવાર થાય છે. અને વિસંગતતા પુરવાર થાય છે એટલે તમારું જે પ્રતિનિધિ મંડળ ખેડૂતોનું 5 હોય, કોન્ટ્રાક્ટને બોલાવું છું, એ સર્વે કરીને બોલાવું છું, જે ઓથોરિટી અધિકારીઓને બોલાવું છું, અને બેહીને જોડે રહીને તમને બધાને સંતોષકારક ન્યાય મળે. જે પ્રમાણે બીજા ખેડૂતોને છે એ જ પ્રમાણે તમને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો અમે બધા જ આગેવાનો સાથે રહીને પૂરેપૂરા કરીને જે લડાઈ લડવી પડે એ ન્યાયની લડાઈ તમારી અમે લડીશું. કાલે તો બેન પીએ છે ને બોલે છે ને બળજબરી પૂર્વક પાઇપો તોડી નાખી. આજ ક્યાં આયા ને? ના આજ નથી આયા. એટલો તો ફેર પડ્યો ને. આજે આવવાના તો આપણે નથી જવું. કાલે સાહેબ પી છે ના ના એમને આજ કોઈ રાય 12 વાગ્યાનો કે 12 વાગ્યા ઉત્તર બાદ જે કરવું હોય કરજો ને કે 12 વાગ્યા પછી અમે પોલીસ પાર્ટી આપીને પાઇપો નાખી દેશું એવી વાત હતી. તો કેમ આયા ને પોલીસ વાળા ના આવ્યા કંપની એ સાઈડ કે મોજ મશીન ઉપર બેસીને ચલાવો. હા તો પણ કેમ ના આયા? માં છે આજે આપણે અહીંયા દઈએ એમ. સરકારી કામને આપણે કોઈ રૂકાવટ કરવા માંગતા નથી. કંપની કે કોઈ પણ કામ કરવા વાળી એજન્સી પોલીસ પાસે પ્રોટેક્શન માંગે એટલે પોલીસને આપવું પડે. પણ એવી વાત ના હોય કે ખેડૂતોને પૂરતો ન્યાય ના મળતો હોય ને બળજબરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન આપીને કબજો લઈ લેવો અને કામ કરી દેવું. એવી બળજબરી ખેડૂતો ઉપર થાય અને હું માનું તો સુધી યોગ્ય નથી. કેન્દ્ર સરકારે ભૂમિ અધિનિયમ કાયદો પસાર કરેલો હતો આપણી વખતે કે 70% ખેડૂતો એની સંમતિ લેવી કોઈ પણ કામની અંદર, અને 70% કે 65% ખેડૂતો ના પાડે કે અમારે આ કામ નથી કરવા દેવાનું, તો ગમે એવું કામ ગવર્મેન્ટનું હોય ને તો પણ બંધ રાખવું એવું ભૂમિ અધિગ્રહણ નિયમના કાયદાની અંદર લખેલું છે. ઠીક છે, આપણે આ પાઇપ અંદર નાખવાની છે, એના ઉપર વાવેતરને બધું થવાનું છે, વળતર પણ જે પ્રમાણે ન્યાયના બોલા પ્રમાણે અમે તમને અપાવશું. પણ વાત એ કે નિયમ બધા માટે હરખો લાગુ પડશે. ભાભર માટે એ જ નિયમ એટલે જે કીધું જંત્રીના એના પ્રમાણે, અને એમાં ખેડૂતોએ પણ પૂરો સાથ સહકાર આપવો પડશે. એટલે આજે સ્થળ ઉપર પણ અમે આપણી હાથે આવીએ છીએ અને ખેડૂતોનું લિસ્ટ એક મને આપો, અને એના જે સર્વે જે કંઈ એના અધિકારીઓ છે કે અધિકારીઓ પાસે એનો લાકડી તાલુકાની જંત્રીનું લિસ્ટ પણ ખેડૂત વાઇઝ પણ હશે, ગામ વાઇઝ પણ હશે કે ભાઈ આ ગામની જંત્રી આટલી છે, આ ગામની જંત્રી આપણે વેચાણ દસ્તાવેજો કરીએ એ ટાઈમે આપણે બધાને એ જંત્રીના ભાવ પ્રમાણે જમીનના એકાબીજાને દસ્તાવેજ કરાવવાના થતા હોય. ભારતમાળા રોડ નીકળ્યો એ ટાઈમે વાવ તાલુકામાં, તો સૌથી ઊંચી જંત્રી ત્યાં આપણે દીજ ગામની હતી,
અહીંયા ત્યાં માર્કેટ એપીએમસી બનાવવાનું હતું એટલે ઊંચા ભાવે જમીન ખરીદી હતી. તો સૌથી વધારે કિંમત એની હતી. એટલે ભારતમાલા રોડે તો જે એનો ખેડૂતોને જે પેલી ડિમાન્ડ હતી કે ભાઈ ગામ બાય જંત્રી એ પ્રમાણે એનું ચૂકવણું ભારતમાળાના રોડમાં જે જમીન આવતી હતી 72 મીટર એ પ્રમાણે કરેલું હતું. પણ આ એ ભારત સરકારનું હતું, આ પણ ભારત સરકારનું છે અને કંપની સાથે ગવર્મેન્ટ જે ભારત સરકારની સાથે ટાઈ છે એટલે એ પ્રમાણે જે એના નિયમોને આધીન જે પણ તમને મદદ કરવાની થાય એ મદદ અમે પૂરેપૂરી કરશું. ખેડૂતો તરફથી હજી પણ કાંઈક ભાઈએ તો વાત કરી, પણ આપ પણ કોઈ વાત હોય તો મૂકો અને એ પ્રમાણે સમગ્ર ડેલિગેશન સાથે રહી અને તમારા જે ખેડૂતો છે એમાંથી 5 પ્રતિનિધિ તમે નક્કી કરજો કે કલેક્ટર પાસે જવું હોય કે ગમે ત્યાં જવું હોય તો એ અમારે તમારા બધા જ વતી 5 જણા અમે જેટાને બોલાવીએ એ ટાઈમે ત્યાં હાજરી આપે એ પ્રમાણે અમે હાથે રહીને તમને પૂરેપૂરો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે. આપ સૌનો આભાર. હવે